હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપણે આગળના વિડીયોમાં ટોર્ટની ક્રિમિનલ લો 1ની અને ક્રિમિનલ લો 2ની આઈએમપી જોઈ લીધી હતી. હવે આપણે જોઈએ લો ઓફ કોન્ટ્રાક્ટની આઈએમપી, બરાબર. અને આના સિવાય કોન્સ્ટિટ્યુશન અને લો જનરલ્સ બીજા પણ 2 છે જેમાં પાસ થવાનું છે. ઓકે, તો આજે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરતા આપણે આ જોઈ લઈએ લો ઓફ કોન્ટ્રાક્ટની આઈએમપી. તો સૌથી પહેલું છે કરારની વ્યાખ્યા આપી આવશ્યક તત્વોની ચર્ચા કરો, એટલે કરારના. ડિફાઇન કોન્ટ્રાક્ટ એન્ડ ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ. એ પછી મુક્ત સંમતિ એટલે કે ફ્રી કન્સેન્ટ. એ પછી કરારભાસ એટલે કે અર્ધ કરાર એટલે શું? કરારભાસની દ્રષ્ટાંત સાથે સમજૂતી આપો. વોટ ઇઝ ક્વોશી કોન્ટ્રાક્ટ? એક્સપ્લેન ક્વોશી કોન્ટ્રાક્ટ વિથ ઇલસ્ટ્રેશન. કરાર મુક્તિની વિવિધ રીતો અને અસરોની ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ વેરિયસ મોડ ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ ઇટ્સ ઇફેક્ટ ધેરફોર. વિશિષ્ટ દાદ તો તેના પ્રકાર અને તે કયા કયા સંજોગોમાં મળે છે તેની વાત છે. ડિસ્કસ કાઇન્ડ ઓફ સ્પેસિફિક રિલીફ એન્ડ સર્કમસ્ટાન્સીસ ફોર ગેટિંગ ઇટ. પછી નૈમિતિક કરારની વ્યાખ્યા અને તેનું પાલન. ડિફાઇન કોન્ટિગ્નેટ કોન્ટ્રાક્ટ, એક્સપ્લેન વિથ ઇલસ્ટ્રેશન એઝ ટુ વેન કોન્ટિગ્નેટ કોન્ટ્રાક્ટ કેન બી ઇન્ફોર્સ્ડ. બરાબર. તો આ 6 જ ક્વેશ્ચન છે. આમાં આપણે આ 6 જ ક્વેશ્ચન કરવાના છે. અને એ પછી શોર્ટ નોટની વાત કરી લઈએ આપણે. તો સગીર સાથેની સમજૂતી, એગ્રીમેન્ટ વિથ માઇનર્સ, અવેજ એટલે કન્સિડરેશન, યથાશક્તિનો સિદ્ધાંત એટલે ડોક્ટ્રિન ઓફ ક્વોન્ટમ મેરિટ, પૂર્વનિરપેક્ષિત કરાર ભંગ એટલે એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. બરાબર. આના આન્સર્સ આપણે થોડાક જ સમયમાં આ ચેનલ ઉપર જલ્દી મૂકી દઈશું. સિલેબસ જોવું હોય તો કાલના વિડીયોમાં મેં કહી દીધું હતું સિલેબસ કઈ રીતે ડાઉનલોડ કરવાનું. અને પેપર સ્ટાઇલ આપણે થોડાક જ સમયમાં લાવી દઈશું આ ચેનલ ઉપર. અને પેપર કેવી રીતે લખવું એ બી આપણે થોડાક જ સમયમાં ચેનલ પર મૂકી દઈશું.